નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ્યા છો સાયંગ્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજે એક કાર્યક્રમ હકીકતમાં કહી શકાય કે એક આંદોલન માટે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જે ખરા એ નવસારી ખાતે આવ્યા હતા। વિષય હતો આંગણવાડીના બહેનોનો જે અન્યાય થઈ રહ્યો છે એ સંદર્ભે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। પણ ગઈકાલે સાંજે એક એવી ઘટના બનવા પામી જે વિશે અમુક વાતો કરવી રહી, કારણ કે હાલ જેમ જેમ નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજીનામાઓનો દોર ચાલી રહ્યો છે અને એ રાજીનામાના દોરની અંદર પેલા ભાજપની અંદર એક હાઈ વોલ્ટેજ ડ્રામા થયો અને ત્યારબાદ ગઈકાલે સાંજે કોંગ્રેસની અંદર એક ડ્રામા થવા પામ્યો છે। ડ્રામા જ કહી શકાય, બીજું કંઈ નહીં, કારણ કે 47 વ્યક્તિઓએ એક સાથે રાજીનામા આપ્યા છે જે જિલ્લા પ્રમુખે તો મળ્યા જ નથી અને માટે જિલ્લા પ્રમુખની સાથે વાત કરીશું। શૈલેષભાઈ, તમને કોઈ રાજીનામા મળ્યા છે ખરા? ના, હજી સુધી મને કોઈ પણ રાજીનામા મળ્યા નથી। કે મારી પાસે રાજીનામાને લઈને કે એમની માંગણીઓ શું છે એ લઈને કોઈ પણ કાર્યકર્તા હજી સુધી મને મળ્યા નથી અને એમણે પ્રદેશ સંગઠનમાં કદાચ રજૂઆતો કરી હોય એવું બની શકે, પરંતુ મારી પાસે કોઈ પણ કાર્યકર્તા કોઈ પણ રજૂઆત લઈને હજી સુધી આવ્યા નથી। રાજીનામા તો બહુ દૂરની વાત રહી ગઈ, પણ તે પહેલા પણ મનદુખની અથવા તો બીજી કોઈ બાબતો તમારા સુધી આવી છે ખરી? મનદુખની વાતો તો આવે છે, પરંતુ પાર્ટી હોય, મોટું કુટુંબ હોય ત્યારે એમાં થોડા ઘણા નાના મોટા મન મુટાવ થતા રહેતા હોય। અમારો મુખ્ય ધ્યેય અત્યારે ભારતીય જનતા પાર્ટીના કુશાસન સામે, મોંઘવારી, બેરોજગારી અને જે રીતે એ લોકો લોકશાહીને ડામી રહ્યા છે અને સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યા છે એને રોકવા માટેની અમારી લડાઈ છે। ત્યારે આ એક વિચારધારાની લડાઈ છે, આઈડિયોલોજીની લડાઈ છે અને એમાં પાર્ટીના સંગઠનમાં જો કોઈ મતભેદ થતા હોય તો એ યોગ્ય નથી। આપણી લડાઈ જ્યાં હોય ત્યાં જ હોવી જોઈએ। અત્યારે પણ અમે આંગણવાડી વર્કરોને લઈને અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। 6 મહિનાથી આ બહેનો અમારી પાસે આવતી હતી, એમની માંગણીઓ માટે અમે ધારાસભ્ય શ્રી અનંતભાઈ જોડે ચર્ચા કરી અને ત્યારબાદ એમને ન્યાય અપાવવા માટે કલેક્ટર કચેરી સુધી આવ્યા છે। આવનારા સમયમાં પણ એમની સાથે લડશું। ત્યારે આવી લડાઈઓ કોંગ્રેસ પાર્ટી જ લડે છે, એ આઈડિયોલોજીથી, વિચારધારાથી કોંગ્રેસ પાર્ટી એક આંદોલન છે અને હંમેશા જેમને અન્યાય થતો હોય, જે શોષિત પીડિત વર્ગ હોય એમની સાથે કોંગ્રેસ પાર્ટી હર હંમેશ રહી છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ મનમુટાવનો સવાલ જ ઉભો નથી। જે એમની આઈડિયોલોજીથી, વિચારધારાથી મજબૂત હશે અને જેમને લડવાની તાકાત નથી ભારતીય જનતા પાર્ટી સામે, જેમણે ગુલામ બનવું છે, જેમણે બેરોજગારી સામે નથી લડવું, તે કોંગ્રેસમાં ડખા ઉભા કરીને અવારનવાર એવા પ્રયત્નો કરે છે કે કોંગ્રેસ પાર્ટીને તૂટે। પરંતુ કોંગ્રેસ પાર્ટીમાંથી લગભગ અત્યાર સુધીમાં 60 જેટલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જવાથી પણ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા અટકી નથી। ઉપરથી લાખો કાર્યકર્તાઓ ઓર જોડાતા જાય છે। તમે જોઈ શકો છો કે આ હજારો આંગણવાડી બહેનોને, વર્કરોને અમારી ઉપર ભરોસો છે। આવનારા સમયમાં પણ અમારી ઉપર આમ જનતા પણ ભરોસો રાખીને બેઠી છે કે કોંગ્રેસ પાર્ટી જ અમને ન્યાય અપાવશે। ત્યારે અમે અમારી આઈડિયોલોજીથી, વિચારધારાથી મજબૂત છે। આવનારા સમયમાં ફક્ત અમારું લક્ષ્ય ભારતીય જનતા પાર્ટી સામે લડવાનું છે અને આ આમ પ્રજાને ન્યાય અપાવવાનું કાર્ય અમારું છે। રાજનભાઈ, કોંગ્રેસ કમિટીની બંધારણની જે વિગતો હોય એ મુજબ જિલ્લા પ્રમુખને પહેલા આપવાનું કે સીધું પ્રદેશમાં જઈને રાજીનામું આપવાનું હોય? તમારા નિયમ શું કહે છે? સામાન્ય નિયમ, વણ લખાયેલો નિયમ, વહીવટી નિયમ, જેમ જિલ્લાનો વડો વ્યવસ્થાનો કલેક્ટર હોય તે રીતે દરેક સંસ્થા અને પક્ષમાં જિલ્લાનો વડો ડિસ્ટ્રિક્ટ ચીફ, ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ હોય। કોઈ પણ કાર્યકર્તાને કોઈ પણ રજૂઆત કે કોઈ પણ પ્રશ્ન હોય, કોઈની વિષય હોય, કોઈની સામે હોય તો એમણે જિલ્લા પ્રમુખશ્રીને મળીને રજૂઆત કરવી જોઈએ। હું છેલ્લા 18 વર્ષથી એક્ટિવ છું કોંગ્રેસની અંદર। કોઈ પણ તમારી લાગણી કે વાત હોય તે તમારે જિલ્લા પ્રમુખશ્રીને, શહેર પ્રમુખશ્રીને રૂબરૂ આંખમાં આંખ મેળવીને શાંતિથી બેસીને પ્રશ્ન ચર્ચવાનો હોય છે। તમે જોયું એ મુજબ કે ભાઈ જિલ્લા પ્રમુખને રજૂઆત કરવાની હોય, શહેર પ્રમુખને કરવાની હોય, પણ આ તો સીધા ઈમેલ દ્વારા પ્રદેશ પ્રમુખને કરવામાં આવી છે, દીપકભાઈ, કે જેમનો સતત વિરોધ થઈ રહ્યો છે છૂટાય તે દિવસથી। દીપકભાઈ, તમારા પહેલા પણ પ્રમુખો હતા, તમે જોયા છે, તમે પણ રહી ચૂક્યા છો, પાછા બન્યા છો। એમના કાર્યકાળની અંદર 47 વ્યક્તિઓ, મને તો આજ સુધી કોઈ ધરણા પ્રદર્શનમાં, કોઈ વિરોધ પ્રદર્શનમાં, આવેદનમાં નથી દેખાયા। તો 47 કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા, આવ્યા ક્યાંથી? મને પહેલો પ્રશ્ન તો એ જવાબ આપો। આ એક સ્ટ્રેટેજિકલ ષડયંત્ર છે, ભાજપને મજબૂત કરવા માટેનું ને કોંગ્રેસને પાછી હરાવવા માટેનું। આ 2-4 તત્વો છે તે છેલ્લા 3 ટર્મથી આ કામ કરે છે અને એ મહત્વાકાંક્ષી છે। રાજકારણમાં મહત્વાકાંક્ષા હોવી જોઈએ, પણ તમે બધાને સાથે લઈને ચાલો તો તમારી મહત્વાકાંક્ષા પૂરી થાય। આ એક સ્ટ્રેટેજિકલ રાજીનામા છપાવેલા છે। દરેક 47 માણસની પોતાની અલગ અલગ લાગણી હોય,
એ પોતે રાજીનામું લખીને આપે, એના અલગ અલગ શબ્દો હોય. ત્યારે એક ભાઈ છે, તેમને આ રાજીનામા છપાવ્યા છે અને કાર્યકરો, સામાન્ય કાર્યકરો તેને ભરમાવી ભોળવીને સહીઓ લઈને એ પોતાનો હેતુ સિદ્ધ કરવા માંગે છે. હું તો એમને એમ કહું છું કે મારી સાથે પર્સનલ વાંધો હોય, મેં તમારું કેથે કંઈ બગાડ્યું હોય, મારી સાથે ચર્ચા કરો. તમે પાર્ટીની મિટિંગ બોલાવીને પાર્ટીના આગેવાનો સામે હું પણ આવું. જે તમારે વાત હોય તે પાર્ટીના ફોરમમાં રહીને કરવી જોઈએ. તમે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય તે રીતની જે કાર્યવાહી કરો છો એનાથી પક્ષ પણ એ બી તમને જાણે છે. આ જનતા એ લોકોને ઓળખે છે, મને પણ ઓળખે છે. આક્ષેપબાજી કરવાથી મને કોઈ ફરક પડવાનો નથી. આ શહેરમાં મને 47 વર્ષ થયા, કોંગ્રેસમાં 35 વર્ષ થયા. આ શહેરના તમામ વર્ગના લોકો એની સાથે હું સંકલિત છું, સંકળાયેલો છું, ધંધાકીય રીતે, સામાજિક સંબંધોથી અને મીડિયાના માધ્યમથી પણ. તો મારી જે કાર્ય પદ્ધતિ છે અને મારી જે સ્ટ્રેટેજી છે તેનાથી લોકો વાકેફ છે. બાકી એ એલફેલ વાત કરવાથી એવી વાતો તો લોકો બધા માટે કરે, એનાથી મને કે કોંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી. આ તો દરિયો છે. રોજ તમે 10 બોટ ભરીને માછલા પકડી લાવો, બીજા દિવસે 20 બોટ મૂકો તો બીજી 20 બોટ બી ભરાય. આ સમંદર છે, એમાં તમારે બધા સાથે મળીને તમારે આગળ વધવું જોઈએ. તમે આવા ભાગલા પાડીને રાજકારણની નીતિ કરવા જાઓ, એનાથી ભાજપને કાયમ ફાયદો થતો આવ્યો છે. પણ આ વખતે ફરી પાછું પાર્ટીએ મારા પર ભરોસો મૂક્યો છે, ત્યારે હું એ લોકોને મારા મોડેથી વાતથી નહીં, રિઝલ્ટથી જવાબ આપીશ. મોડેથી વાતથી નહીં, રિઝલ્ટથી જવાબ આપશે. અને આ છે દીપકભાઈ. અને આ પ્રમાણે ગઈકાલે સાંજે 47 કોંગ્રેસી કાર્યકર્તાઓ કે જે ન માત્ર સામાન્ય, ભલે દીપકભાઈએ સામાન્ય કીધું કે એમને ભોળવવામાં આવ્યા, પણ જે પોતે વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, જેઓ પોતે ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, એવા વ્યક્તિઓ પણ છે એની અંદર કે જે જોડાયા છે અને જેમણે આ રાજીનામા આપ્યા છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાથ રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.